અમદાવાદની અંદર આજે એક સરસ મજાનો કાર્યક્રમ અને આ કાર્યક્રમમાં સંગીતની દુનિયામાં સૌ કોઈ લોકોને મંત્રમુગ્ધ કરનાર જયદેવભાઈ ગોસાઈ આપણે ઇન્ટરવ્યૂ પણ કર્યું હતું ને હું જ પોતે હતો. ખૂબ સરસ મજાના ગીતો ગાયા હતા અને એક નવી ઓળખાણ સંગીતને આપી છે. જયદેવભાઈ છે, આજનો પ્રોગ્રામ કેવો રહ્યો એની પાસેથી જ સમજીએ. જયદેવભાઈ, પહેલાં તો સરસ મજાને મોજ કરાવી છે. અરે આજનો એક્સપિરિયન્સ અલગ પ્રકારનો હતો, કેમ કે અમદાવાદમાં લોકો ઓડિટોરિયમમાં આવીને ટિકિટ ખરીદીને મારો કાર્યક્રમ સાંભળે એવો કદાચ આ પહેલો કાર્યક્રમ છે. આના પહેલાં ઘણા બધા કાર્યક્રમો કર્યા, YMCAમાં કર્યો, કર્ણાવતીમાં કર્યા, બીજા ઘણા બધા પ્રાઇવેટ શોઝ કર્યા. પણ આ કાર્યક્રમ મારા માટે એટલા માટે મહત્ત્વનો છે કેમ કે નાના બાળકો જે માનસિક રોગોથી પીડાય છે એ બાળકોની સારવાર માટે કે એમાં થતા સંશોધનો માટે આ શોમાંથી જે પણ ધનરાશિ એકત્રિત થશે એમાં વાપરવામાં આવશે. એટલે સંગીત થકી મારાથી આ સેવા થઈ શકી એનો મને ખૂબ આનંદ છે. અને ઘણા બધા સારસ્વતો આપણા કાર્યક્રમમાં આવ્યા હતા, ઘણા બધા કવિ લોકો આવ્યા હતા, ઘણા બધા ગાયકો. એમાં હું કોનું નામ લઉં અને કોને ભૂલું એવા કીર્તિદાનભાઈ ગઢવી, યોગેશ બોક્સાજી, જયસિંહ ગઢવી અને બીજા ઘણા બધા કવિઓ. અમારા પત્રકાર જગતના રોનકભાઈ આવ્યા હતા, અમારા પત્રકાર જગતના કિશનભાઈ અને દીક્ષિતભાઈ હતા. અને એ બધાનો મને આશીર્વાદ મળ્યો અને એક અલગ જ એક્સપિરિયન્સ હતો. આટલો સરસ માહોલ બની જશે એ મને ખબર નહોતી કે આટલો અદ્ભુત માહોલ બની જશે, પણ બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો. જ્યારે એક ગીતની શરૂઆત થઈ અને એ સમયે લોકો હાથ ઊંચો કરીને ભાઈ ભાઈ કરે, કેવી ફીલ થાય ત્યારે? એ એકચ્યુઅલી ક્રેડિટ હું ના લઈ શકું, કેમ કે મ્યુઝિકની કમાલ છે. એમાં સિંગરનો કોઈ રોલ જ નથી હોતો. એક સિંગર ગાતો હોય અને લોકો ખૂબ એન્જોય કરે તો એનો મતલબ એ છે કે એ મ્યુઝિક, એ લિરિક્સ અને કમ્પોઝિશનની કમાલ છે. ગાયક તો એક માધ્યમ હોય છે કે જેના માધ્યમથી લોકો સુધી અવાજથી પહોંચતું હોય છે કમ્પોઝિશન. એટલે પોતાના ખભા ઉપર શ્રેય લેવો યોગ્ય નથી. એ કમ્પોઝર, લિરિસિસ્ટ એ લોકોની કમાલ છે કે જેના કારણે એ પોસિબલ બની શકે છે. એક કડી આજ ખાલી નાનકડી તમને ગમતી આ મંચ પર? મારા ગીતની જે કડી સંભળાવી દઉં, જે મને ફરમાઈશ હતી એને ગાઈ નથી શક્યો. जब तक सांसें चलेगी तुझको चाहूँगा यार, मर भी गया तो भी तुझे करूँगा मैं प्यार. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.